શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેડી ડે એ વેલેન્ટાઇન સપ્તાહનો ચોથો દિવસ છે. મોટાભાગના યુગલો એકબીજાને ટેડી બેર અથવા કોઈ પણ સોફ્ટ ટોય આપીને આ દિવસની ઉજવણી કરે છે. તમારા પ્રિયજનોને સોફ્ટ ટોય ગિફ્ટ કરવાથી તેઓ તમારી સાથે વિતાવેલી કિંમતી ક્ષણો અને સમયની યાદ અપાવશે. આ દિવસ સત્તાવાર રીતે દર વર્ષે 10 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે અને તે યુવાનોમાં પણ સૌથી વધુ લોકપ્રિય છે. તમે તમારા ટેડીને ગ્રીટિંગ કાર્ડ જેવી બીજી આકર્ષક ભેટ સાથે જોડી શકો છો. ટેડી ડે એ વેલેન્ટાઇન સપ્તાહના ભાગરૂપે ઉજવવામાં આવતો દિવસ છે, જે વેલેન્ટાઇન ડે સુધીની 7 દિવસની ઉજવણી છે. ટેડી ડે 10મી ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે અને ટેડી રીંછ સાથે પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા માટે સમર્પિત દિવસ છે. આ દિવસે, લોકો તેમના પ્રેમ અને સ્નેહના પ્રતીક તરીકે તેમના પ્રિયજનોને ટેડી રીંછ ભેટ આપે છે. ટેડી રીંછ પેઢીઓ માટે એક લોકપ્રિય ભેટ વસ્તુ છે, અને તે ચાલુ રહે છે. તેમની લોકપ્રિયતા પાછળનું કારણ એ છે કે ટેડી રીંછ સુંદર, પંપાળેલા અને આરામદાયક છે. તે પ્રેમ અને કાળજીનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ છે જે એક વ્યક્તિ બીજા માટે અનુભવે છે. ટેડી રીંછને ભેટ આપીને, વ્યક્તિ વ્યક્ત કરે છે કે તેઓ તેમના પ્રિયજનની કાળજી રાખે છે અને ટેડી રીંછની જેમ આરામ અને સુરક્ષા પ્રદાન કરે છે તેમ હંમેશા તેમના માટે હાજર રહેવા માંગે છે. ટેડી ડેનો વિચાર પશ્ચિમી વિશ્વમાં લોકપ્રિય થયો હતો, પરંતુ ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેને લોકપ્રિયતા મળી છે. આ દિવસે, લોકો તેમના જીવનસાથીને ટેડી રીંછ ભેટમાં આપીને, પ્રેમપત્રો લખીને અથવા સુંદર સંદેશા મોકલીને તેમના પ્રેમની અભિવ્યક્તિ કરે છે. કેટલાક યુગલો તેમના પ્રેમ અને સ્નેહની ઉજવણી કરવા માટે ખાસ સાથે સમય પસાર કરે છે.